નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મેં મારો વિડીયો ખાસ તો પશુપાલકો માટે બનાવ્યો છે. જે પશુપાલકો પશુપાલન કરે છે અથવા તો જે મિત્રોને ખેતી અને પશુપાલનમાં રસ છે, એવા મિત્રો મારો આ વિડીયો ખાસ જોજો. આ વિડીયોમાં આદર્શ અને નફાકારક પશુપાલન કઈ રીતે કરી શકાય એવા મુદ્દા ઉપર જ મેં ચર્ચા કરી છે. તો મિત્રો, શરૂઆત કરીએ મુદ્દાસર. સૌથી પહેલો મુદ્દો છે કે પશુપાલન વ્યવસાયમાં પશુપાલકોની નિરસતા. મિત્રો, આજે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ, સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ પશુપાલન વ્યવસાયમાં પશુપાલકો વધારે પડતા નિરાશ થયા છે. એનું કારણ છે કે પશુપાલન વ્યવસાયમાં નફાનું ધોરણ એકદમ ઓછું છે. જે ખર્ચો આપણે તબેલો બનાવવા માટે કરીએ છીએ, ઘાસ ચારો ઉગાડવા માટે કરીએ છીએ, ખાતર, બિયારણ, વીજળી, પાણી અને લેબર, એની સરખામણીમાં દૂધ અને દૂધની બનાવટોના આપણને પૂરતા ભાવ મળતા નથી. એના લીધે લોકો દિવસે દિવસે પશુપાલન વ્યવસાયથી દૂર થતા જાય છે. જે દિવસે પશુપાલન વ્યવસાયમાંથી વધારે નફો મળતો થશે, એમ લોકો પશુપાલન વ્યવસાયમાં પાછા ફરતા જશે. અતિ મહત્વનું બીજું પરિબળ છે કે શિક્ષણ. મિત્રો, આજથી 20-25 વર્ષ પહેલાં ગામડામાં શિક્ષણનું પ્રમાણ એકદમ ઓછું હતું. આજના સમયે ગામડામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી ગયું છે. ગામડામાં યુવાન અને યુવતીઓ ગ્રેજ્યુએટ થાય છે, સારી ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થાય છે. એટલે આજે ગામડાની ભણેલી ગણેલી છોકરીઓને તો ગામડાના ભણેલા ગણેલા જે યુવાનો કે પોતાની બાપ દાદાની મોટી જમીનો છે, એમાં જે ખેતી કે પશુપાલન કરતા હોય એમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. મોટું પરિબળ આ છે. અને એના લીધે એવા યુવાનોને પણ ન છૂટકે નોકરી ધંધા માટે શહેર તરફ જવું પડે છે. બીજી પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે ભારતીય ચલણ રૂપિયાનું અવમૂલ્યન વધારે પડતું થયું છે અને એના પ્રમાણમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ દેશોના ડોલર અને પાઉન્ડ વધારે મજબૂત છે. એટલે આપણું અર્થતંત્ર નબળું પડ્યું છે. એના લીધે આપણા યુવાન યુવતીઓ નોકરી ધંધા માટે જે વિદેશ વધારે જાય છે. છેલ્લા 4-5 વર્ષમાં આ ક્રેઝ અતિશય વધી ગયો છે અને એના લીધે ગામડાનું ખેતી અને પશુપાલન એકદમ લુપ્ત થતું જાય છે. ત્રીજો મુદ્દો છે કે ટેકનોલોજીનો અભાવ. મિત્રો, આજે આપણા ગામડાઓમાં, ખાસ કરીને તો મધ્ય ગુજરાતમાં, ખેડૂતો પાસે જમીનોના એકદમ નાના ટુકડા છે. વીઘો, 2 વીઘા, 3 વીઘા અને ટુકડે બધી જે જમીનો હોય, અલગ દિશામાં જમીનો હોય. એટલે કોઈ પણ ખેડૂત કે પશુપાલક સારી રીતે ખેતી પશુપાલન કરી શકે નહીં. એમાં ટેકનોલોજીનો ઉપયોગ ના કરી શકે. નાની જમીનોમાં ટેકનોલોજી પોસાય નહીં. એટલે આના માટેનો એક રસ્તો છે કે બધા ખેડૂતો ભેગા મળીને જમીનનું એકત્રીકરણ કરીને સહકારી રીતે ખેતી અને પશુપાલન કરશે. એ દિવસે ફરીથી પાછો પશુપાલનનો વ્યવસાય જીવંત બનશે. જેમ અગાઉ વાત કરીએ એમ ભારતનું અર્થતંત્ર એકદમ નબળું છે. એનું ખરું કારણ સરકારની નીતિઓ છે. ભારતમાં હાલ 20-25% વ્યવહારો જ કાયદેસરના થાય છે. બીજા બધા વ્યવહારો બિનકાયદેસર થાય છે. જે લોકો ટેક્સ ભરે છે, ટેક્સ ભરવાવાળાની સંખ્યા પણ એકદમ લિમિટેડ છે. એટલે સરકારને ટેક્સની અને બીજી આવકો એકદમ ઓછી છે અને એના માટે સરકારનું મોટું ચલણ પણ જવાબદાર છે. 100, 200 કે 500 રૂપિયાની નોટ જ્યાં સુધી ચલણમાં હોય ત્યાં સુધી મોટા અને 2 નંબરના વ્યવહારો થતા જ રહેશે. એટલે જે દિવસે સરકાર મોટી નોટો ચલણમાંથી બંધ કરશે, એ દિવસે
સરકારની જે આવક છે આપોઆપ વધશે, અને સરકારની આવક એકવાર વધે તો ને તો જ ભારતીય રૂપિયો મજબૂત થાય, અને ભારતીય રૂપિયો મજબૂત થાય તો એનો મોટો ફાયદો દેશના અર્થતંત્રને થાય. ભારતના જેટલા પણ યુવાન શિક્ષિત ઉદ્યોગપતિઓ હોય કે જેઓ પોતાના ધંધા ઉદ્યોગ અર્થે વિદેશમાં સ્થાયી થયા હોય, એ બધા લોકો પોતાના ધંધા અને ઉદ્યોગો ભારતમાં સ્થાપશે. ભારતમાં ધંધા ઉદ્યોગો સ્થાપશે એટલે ઓટોમેટિક રોજગારીની તકો વધશે. ભારતના ભણેલા ગણેલા યુવાનો ભારતમાં જ રોજગારી મળશે, એટલે એ બીજા ધંધા ઉદ્યોગોની સાથે સાથે ખેતી અને પશુપાલનનો ઉદ્યોગ પણ મજબૂત થતો જશે. જો ભારતનું અર્થતંત્ર મજબૂત થાય તો જેમ આજે આપણા યુવાનો નોકરી ધંધા અર્થે વિદેશમાં જાય છે, એમ વિદેશના ભૂરિયો આપણા તબેલામાં છાણ પાણી ઉપાડવા આવે કે ગાયો દોવા આવે, એવો સમય આવે તો નવાઈ લગાડવાની નહીં. પાંચમો એક મુદ્દો છે કે ડુપ્લિકેટ દૂધનો કારોબાર. મિત્રો, ભારતમાં જેટલી દૂધની ખપત છે એનાથી 50%થી વધારે દૂધ તો ડુપ્લિકેટ દૂધ બને છે, અને એ ડુપ્લિકેટ દૂધ બનાવવાવાળાઓનો કારોબાર એટલો બધો ખીલેલો છે કે જેથી કરીને અસલ દૂધના ભાવ મળતા નથી. આજે દૂધ આપણે 70 કે 75 રૂપિયા લીટર વેચતા હોઈએ છીએ, એના બદલે જો ડુપ્લિકેટ દૂધનો કારોબાર બંધ થઈ જાય તો એ જ દૂધના આપણને 150 થી 200 રૂપિયા પ્રતિ લીટર મળવાના ચાલુ થઈ જાય. અને એ ડુપ્લિકેટ દૂધના કારોબારીઓનો ધંધો જ્યાં સુધી એમને લોચિયા અધિકારી અને કર્મચારીઓનું પ્રોત્સાહન મળતું રહેશે, એમના છુપા આશીર્વાદ મળતા રહેશે, ત્યાં સુધી એ ધંધો બંધ થવાનો નથી. અને જ્યાં સુધી ભારતીય ચલણમાં 50, 100, 200 કે 500 રૂપિયાનું મોટું ચલણ હશે, ત્યાં સુધી એ લોચિયા અધિકારીઓને લોચ મળતી રહેશે. મોટું ચલણ નાબૂદ થાય તો લોચ લેવાની પણ એમની ક્ષમતા ઘટી જાય, અને મોટી લોચ લઈ ન શકે, એટલે ઓટોમેટિક એમના આશીર્વાદ જે ડુપ્લિકેટ દૂધના કારોબારીઓ ઉપર છે એ આશીર્વાદ ખતમ થઈ જાય. એટલે ડુપ્લિકેટ દૂધનો વ્યવસાય પણ ખતમ થઈ જાય. અને ડુપ્લિકેટ દૂધનો વ્યવસાય ખતમ થાય તો દૂધના સારા ભાવ આપણને મળી શકે. એટલે મિત્રો, આ 5 જે મુદ્દાની આપણે અહીંયા મેં ચર્ચા કરી, એ મુદ્દા સમય આવે ચોક્કસ આપણને જોવા મળશે જ, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને બીજી મહત્વની વાત છે કે ખેતી અને પશુપાલન એક એવા વ્યવસાય છે કે જે ક્યારેય લુપ્ત નથી થવાના. અનાજ, કઠોળ કે શાકભાજી ક્યારેય લેબોરેટરીમાં બનવાનું નથી. દૂધ, ઘી, છાશ, દહીં એ પણ કોઈ ફેક્ટરીમાં બનવાનું નથી. એટલે અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, ઘી, છાશ, દહીં આના વગર માણસને ચાલવાનું નથી, અને એ વસ્તુ ફેક્ટરીમાં બનવાની નથી. એટલે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અચૂકપણે ફરીથી ઝગમગતો થશે. ખાલી સમયની રાહ જુઓ, સમય બદલાશે એટલે આ બંને વ્યવસાયની એક સારામાં સારી તક આવશે. એટલા માટે બધા મિત્રોને પણ હું વિનંતી કરું છું કે મિત્રો, તમારી જોડે જો બાપ દાદાની જમીન હોય તો એ જમીન ક્યારેય વેચતા નહીં. એ જમીનમાં ભલે આજે તમે જાતે ખેતી ના કરી શકતા હોય તો જે મિત્રો ખેતી અને પશુપાલન કરતા હોય એમની સાથે આપો, અથવા તો એક નવી સ્કીમ ઊભી કરો, સહકારી ખેતી, અને બધા ગામના મિત્રો ભેગા થઈને સહકારી ખેતી અપનાવો. હવે સફળ પશુપાલન કરવા માટે હું આગળ એની વાત કરવાનો છું કે સફળ અને નફાકારક પશુપાલન આપણે કઈ રીતે કરી શકાય. તો એના જે મારા અનુભવો છે એ અનુભવો હું આપણી સમક્ષ રજૂ કરું છું. સૌથી પહેલી વસ્તુ કે મિક્સ ફાર્મિંગ
મિત્રો, આપણા બાપ દાદાઓ વર્ષોથી ખેતી અને પશુપાલન બે વસ્તુ સાથે જ કરતા, અને હું પણ ચોક્કસપણે માનું છું કે એકલું પશુપાલન કે એકલી ખેતી કરવા કરતો ખેતી અને પશુપાલન બંને વસ્તુ સાથે કરો. એનાથી ખેતીની જે બાય પ્રોડક્ટ છે, દાખલા તરીકે લીલું સૂકું ઘાસ છે કે અનાજ કઠોળનું જે ભૂસું છે કે આ બધું વસ્તુ આપણે ફેંકી દેતા હોય અથવા તો સસ્તી કિંમતે બીજે વેચી મારતા હોય, એ જ વસ્તુ આપણા તબેલા માટે વાપરી શકીએ. સામે એ જ વસ્તુ કે આપણે તબેલામાંથી પેદા થતું છાણિયું ખાતર સસ્તા ભાવે બીજે વેચી મારતા હોય, એના બદલે આપણી જમીનમાં જ એ આપણે એનો ઉપયોગ કરી શકીએ. જેટલું છાણિયું ખાતર આપણે આપણી જમીનને આપીશું એટલું રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે. અને હું તો એવું માનું છું કે પૂરેપૂરા છાણિયા ખાતરના ઉપયોગથી સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરો. થોડું ઉત્પાદન કદાચ નીચું આવશે પણ એના ભાવ સારા મળશે. ઓર્ગેનિક ખેતી થશે તો ખેતીની પ્રોડક્ટ ઉપરથી જે દૂધ ઉત્પાદન થશે એ ઓર્ગેનિક દૂધ હશે. એ દૂધ, ઘી, છાશના પણ આપણને સારા ભાવ મળશે. એટલે એના માટે સૌથી પહેલી વસ્તુ મહત્વની છે મિત્રો, કે આપણી જોડે જે જમીનના ટુકડા છે એ ટુકડામાં કોઈ પણ વ્યક્તિ સારી રીતે મોટા પાયે પશુપાલન કે ખેતી કરી ના શકે. ગામડામાં હવે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે ખેતી કરવાવાળા ઘણા ગોઠ્યા 15, 20 કે 25 માણસો હોય, અને એ પૈકીના 8-10 મિત્રો જ પશુપાલન કરતા હોય. મારી આ તમામને એક વિનંતી છે કે બધા અલગ અલગ રીતે ખેતી કરો અને અલગ અલગ રીતે પશુપાલન કરો. એના કરતાં એક નવો કન્સેપ્ટ અપનાવો. બધા મિત્રો ભેગા થઈને એક સહકારી મંડળી બનાવો. ગામની એક બાજુની ગમે તે એક સારા વિસ્તારની 100-200 વીઘા જમીન 10, 15 કે 20 વર્ષના ભાડા પટ્ટે લો. એ જમીનમાં મોટા પાયે ખેતી કરી શકાય એ રીતનું આયોજન કરો. તો એ જ જમીનમાં સારી જગ્યાએ તબેલો બનાવો અને ટેકનોલોજી કે ખેતી માટેના સારા સારા મશીનોનો ઉપયોગ કરીને આધુનિક રીતે ખેતી કરો. પશુપાલનમાં પણ ઘાસ કાપવાનો મશીન, ચાપ કટર, આનો ઉપયોગ કરો અને એ ટેકનોલોજીના આધારે પશુપાલન કરો, જેથી કરીને લેબર કોસ્ટ ઘટી શકે. સહકારી ધોરણે ખેતી અને પશુપાલન કરવાનો બીજો મહત્વનો ફાયદો થશે કે જેટલા માણસો એ તૂટક જમીનમાં ખેતી અને પશુપાલન કરતા હશે, એનાથી 10મા ભાગના માણસો થઈને પણ એ 100-200 વીઘાની ખેતી અને પશુપાલન સંભાળી શકશે. એટલે એકબીજાના પૂરક તરીકે તમે કામ કરી શકશો. એકબીજાની ગેરહાજરીમાં તમે તમારો વ્યવસાય નભાવી શકશો, ટેકનોલોજી પણ અપનાવી શકશો અને એના આધારે લેબર કોસ્ટ ઘટશે. લેબર કોસ્ટ ઘટશે તો તમારો ધંધો નફાકારક બનશે. હવે આગળ વાત કરીએ તો સહકારી ધોરણે કે પ્રાઇવેટ રીતે તબેલો બનાવવો હોય તો એ કઈ જગ્યાએ અને કેવી રીતે બનાવવો. તબેલા માટે ઉપલબ્ધ જમીન, તો એ જમીન હંમેશા એવી રોડ ટચ હોય, જ્યાં પાણીની સગવડ હોય, વાહન વ્યવહાર આરામથી શક્ય હોય એવી જગ્યાએ જમીન નક્કી કરો. અને સરેરાશ 1 એકરમાં 5 પશુનો નિભાવ થઈ શકે એ પ્રમાણે તમારી જમીનની ઉપલબ્ધતા પ્રમાણે તબેલો બનાવો. એ તબેલા માટે એ જગ્યાએ તબેલાનું જે બાંધકામ કરો, બાંધકામની અત્યારે તો ઘણી બધી અલગ અલગ ટેકનિકો છે, એમાંથી તમને એ જમીનમાં જે અનુકૂળ હોય એ રીતે તબેલાનું બાંધકામ કરો. તબેલાનું બાંધકામ હંમેશા એવી જગ્યાએ કરો કે જેથી કરીને પૂર્વ અને પશ્ચિમ દિશામાં એનો એન્ટ્રન્સ મળે અને જાનવરની પૂંછડી અને માથાનો ભાગ ઉત્તર દક્ષિણ દિશામાં રહે એ રીતે તબેલાની અંદર 2 પશુ સામસામે બાંધી શકાય એ રીતે પણ તબેલો બનાવી શકાય અને 2 પશુ એકબીજાની વિરુદ્ધ દિશામાં બાંધી શકાય. એટલે એકબીજાની પૂંછડી એકબીજા સાથે ટચમાં હોય એ રીતે પણ તબેલો બનાવી શકાય. તબેલાનું તળિયું
ખાસ બહુ મહત્ત્વની વાત કરું છું કે અત્યારે જે તબેલાના મોટાભાગના શેડ જોવા મળે છે એનું નીચેનું તળિયું પાકું બનાવે છે અને પાકા તળિયામાં જાનવર પડી જવાના, ભાગી જવાના બહુ ચાન્સ વધી જાય છે. એટલે તબેલાનું તળિયું કાચું પણ ન રાખો અને પાકું પણ ન રાખો. નીચે જે કંઈ માટી કે ઈંટોનું પાથરી અને એના ઉપર અત્યારે એક રબરની મેટ ઉપલબ્ધ છે બજારમાં, એ મેટ પાથરો. એનાથી જાનવરને બેસવા ઉઠવામાં પણ સરળતા રહેશે અને કાદવ કીચડ પણ નહીં થાય. તળિયું પાકાના પાકા જેવું રહેશે અને કાચાનું કાચું રહેશે. એટલે હંમેશા આ રીતે તળિયું બનાવો. ઉપરના ભાગે જો તમારે સીધા પતરા નાખીને શેડ બનાવવો હોય તો 10-12 ફૂટથી વધારે ઊંચાઈ ઉપર રાખીને તમે ડાયરેક્ટ એના પતરા નાખીને બનાવી શકો. ઉપર બીજો માળ બનાવવાની અનુકૂળતા હોય તો પહેલા માળે એક ધાબુ ભરો તો એના ઉપર તમે સૂકું ઘાસ ભરવા માટે પણ એ રાખી શકો. એના ઉપર 10-12 ફૂટ ઉપરના ભાગે પતરાનો શેડ બનાવો. પતરાના શેડ ઉપર પણ અત્યારે સોલાર પ્લેટો લગાવી શકાય છે. સોલાર પ્લેટ લગાવી અને વીજળી ઉત્પાદન થાય તો તમારા ફાર્મ માટે જરૂરી જેટલી પણ વીજળી છે એ એમાંથી જ તમને મળી રહે. એટલે વીજળીનો વધારાનો ખર્ચો પણ આપણને થાય નહીં. એટલે તબેલાનું બાંધકામ હંમેશા આ રીતે કરો. ચોથો મુદ્દો છે કે તબેલા માટે પશુની પસંદગી. મિત્રો, તબેલામાં પશુની પસંદગી હંમેશા એ રીતે જ કરવી જોઈએ કે આપણી ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ રહીને ગાય અથવા તો ભેંસ જે કંઈ આપણે તબેલો બનાવવા માંગતા હોય, આપણા વિસ્તારમાં જે પશુને વધારે માફક આપતું હોય, ભેંસ હોય તો મહેસાણી, બની કે મુરા, અને ગાય હોય તો કાંકરેજ, ગીર કે શંકર, એમાંથી જે અનુકૂળ હોય એ પશુનું આપણે પસંદગી કરવી જોઈએ. હવે તબેલામાં પશુની સંખ્યા દીઠ પાણી અને ખોરાકની વ્યવસ્થા આપણી જોડે હોવી જોઈએ. ખોરાક માટે જેટલા પશુ હોય એટલા પશુઓને 12 માસ લીલો ઘાસચારો મળી રહે, સૂકો ઘાસચારો મળી રહે એટલી જમીન આપણી જોડે ઉપલબ્ધ હોવી જોઈએ. જો જમીન ઓછી હોય તો લીલો ઘાસચારો આપણી જમીનમાં વાવીએ અને બાકીની સૂકા ઘાસની જે જરૂરિયાત હોય એ જ બહારથી આપણે ખરીદીએ. બાકી શક્ય હોય તો આપણે ત્યાં જ ઘાસચારો રાખીએ, ઉગાડીએ. વધારામાં આપણી જોડે વધારાની પડતર જમીન હોય તો એ જમીનમાં આપણા પશુઓના એક ચરિયાણ બનાવીએ અને એ ચરિયાણમાં દિવસ દરમિયાન આપણા પશુઓ સવારથી સાંજ સુધી છૂટા ફરતા રાખીએ તો પશુની તંદુરસ્તીમાં પણ ફાયદો થશે અને આપણી પશુને હરવા ફરવાથી અને એ જે તે ચરિયાણમાં ફરવાથી દિવસ દરમિયાનનો જે એમનો ઘાસચારાનો ખર્ચ છે એ પણ આપણો ઘટશે. શક્ય હોય તો આપણી જમીનમાંથી જે ખેતીની બાય પ્રોડક્ટ મળતી હોય, અનાજનું ભૂસું છે કે કઠોળનું ભૂસું છે કે મગફળીનું ભૂસું છે, એમાંથી જેટલું બને એટલું ખાણ ઘેર બનાવીએ. જરૂર પૂરતું જ ખાણ બહારથી ડેરીનું ખાણ આપણે ખરીદીએ. સાથે સાથે તબેલામાં પશુઓને પીવાના પાણીની, નવડાવવાની આ બધી વ્યવસ્થા પણ તબેલામાં હોવી જોઈએ. તબેલા સાફ સફાઈ રાખવા માટે પણ જરૂરી પાણીની વ્યવસ્થા એ રીતે નળનું પાણીનું કનેક્શનનું ફિટિંગ કરાવવું જોઈએ. જરૂર પ્રમાણે એમાં કોઈ ફેરફાર કરવા જેવું લાગે, પશુઓને જે જગ્યાએ બાંધતા હોય તે એના સ્થળ ઉપર જ એને પાણી મળી રહે એ માટે ઘણી જગ્યાએ એવી ટેકનિક પણ વાપરવામાં આવે છે કે ત્યાં જ ગમાણની જોડે જ પાણીની કુંડી બનાવવામાં આવતી હોય છે. અનુકૂળ હોય તો એ પણ આપણે કરી શકીએ. વધારામાં મિત્રો, આ બધા જે આયોજન અને ના જે મુદ્દા થયા એ સિવાયની પશુની સાર સંભાળ, માવજત, રસીકરણ, ખસીકરણ, કૃત્રિમ વિધાન, ડીવર્મિંગ સારવાર
આ માટે પણ એક આપણી જોડે ચોક્કસ કેલેન્ડર બનાવવું પડે કે જેટલા પશુઓ હોય એને વર્ષમાં જે રોગની રસી મૂકવાની હોય તો સમયસર એની રસી મૂકવાની, જે રોગની માટે એને કરમિયાની દવા પીવડાવવાની હોય તો એ કરમિયાની દવા પીવડાવાય. નર અને બિનઉપયોગી પશુઓનું ખસીકરણ કરાય. જે પશુ ગરમીમાં આવતું હોય એને સમયસર કૃત્રિમ બિજદાન થાય અને બીમાર પશુ હોય એની સારવાર થાય. રેગ્યુલર દરેક પશુને ગ્રૂમિંગ થાય, રેગ્યુલર નવડાવવામાં આવે. આ બધા એક રેગ્યુલર શેડ્યુલ હોય તો પશુની તંદુરસ્તી સારી રીતે જળવાઈ શકશે. આના સિવાય મહત્વની એક વાત આવે છે કે કોઈ પણ ધંધો કરતા હોય તો એ ધંધો હંમેશા નફાકારક હોવો જોઈએ. એટલે પશુપાલન વ્યવસાયને પણ જો નફાકારક બનાવવો હોય તો એમાં ઇનપુટ અને ઘટાડવું પડે અને આઉટપુટ વધારવું પડે. ઇનપુટ એટલે કે જે કંઈ ખરીદીનો ખર્ચ છે એ ઘટે, લેબર કોસ્ટ ઘટે અને સામે ઉત્પાદન વધે તો આપણો ધંધો નફાકારક થાય. અને એ ક્યારે શક્ય બને કે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરો, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરો એટલે પાણીની બચત થાય, વીજળીની બચત થાય. ઘાસ કાપવા માટે રીપરનો ઉપયોગ કરો, ઘાસને નીરવા માટે ચાપ કટર કરીને નીરો. જે છાણનું ખાતર પેદા થાય છે, છાણિયા ખાતરમાંથી ગોબર ગેસ અને વર્મી કમ્પોસ્ટ બનાવો અને એ ખાતરનો ઉપયોગ કરો અથવા તો એને વેચો તો એની કિંમત આપણને સારી રીતે મળશે. રહી વાત આયોજનની, એમાં જ્યારે તમે આ બધું આયોજન કરતા હોય અને તમારી જોડે એનો જો ચોક્કસ ડેટા ના હોય તો તમારા આયોજનનો કોઈ મતલબ રહેતો નથી. એટલે સૌથી મહત્ત્વની વાત છે કે તમારે આ બધી વસ્તુનો ડેટા રાખવો પડે. જે કોઈ પશુ તમે ખરીદતા હોય અથવા તો પશુ વેચતા હોય તો એનો તમારી જોડે રેકોર્ડ હોય, કેટલી કિંમતમાં ખરીદ્યું, કેટલામાં વેચ્યું. કોઈ પશુ જન્મે તો ક્યારે જન્મ્યું, મરે તો ક્યારે મર્યું, વિયાય તો ક્યારે વિયાયું, ગાભણ થયું તો ક્યારે ગાભણ થયું, બીમાર પડ્યું હોય તો કઈ તારીખે બીમાર પડ્યું, એની શું સારવાર થઈ, કેટલી કિંમત થઈ. આ બધા એક રેકોર્ડ રાખવો પડે. દોવા દેતી હોય તો રોજે રોજ સવાર સાંજ કેટલું દૂધ આપે છે, સવારે કેટલું દૂધ આપ્યું, સાંજે કેટલું દૂધ આપ્યું, ફળ્યું હોય તો કઈ તારીખે ફળ્યું, વસુક્યું હોય તો કઈ તારીખે વસુક્યું. આ બધા એક રેકોર્ડ રાખવાના. એ રેકોર્ડના આધારે આપણને દરેક પશુની ચોક્કસ હિસ્ટ્રી મળશે કે કયા પશુમાં આપણને નફો થાય છે કે કયા પશુમાં આપણને નુકસાન થાય છે. એટલે આ ડેટા આપણી જોડે હોવા જોઈએ. સૌથી અગત્યની વાત કે જે પશુ પેદાશ આપણે પેદા કરીએ છીએ એનું યોગ્ય ભાવે વેચાણ થવું જોઈએ. મિત્રો, અગાઉ જે ચર્ચા કરી એ પ્રમાણે કે ઘણા બધા પરિબળો છે એટલે એના આધારે આપણને દૂધના ભાવ મળતા નથી. પણ આપણો ધંધો કે આપણો તબેલો, એમાં જે આપણે દૂધ પેદા કરીએ એ ઓર્ગેનિક હોય અને આપણા જેવા તબેલાવાળા 8, 10 કે 15, 20 તબેલાવાળા ભેગા થઈને કોઈ એક જગ્યાએ કોઓપરેટિવ ડેરી કે એ રીતે ચાલુ કરીએ કે જેથી કરીને આપણી બધી દૂધ અને દૂધની પ્રોડક્ટો સારા ભાવે વેચાય. અથવા તો એવા ડેરીવાળાને સંપર્ક કરીએ કે જે આપણી જોડેથી સારી કિંમતે દૂધ અને દૂધની પ્રોડક્ટ વેચાણથી લે, જેથી આપણને યોગ્ય ભાવ મળે. યોગ્ય ભાવ મળે તો જ આપણે એમાંથી સારો નફો કરી શકીએ. એ રીતે બીજી વસ્તુ છે કે વર્મી કમ્પોસ્ટ છે કે ગોબર, એ આપણે જે ખાતર તૈયાર કરીએ એ પણ એના જે સારા ગ્રાહકોને સારી રીતે આપણે ઊંચી કિંમતે વેચીએ. એમ મિત્રો, આ ધંધામાં જેટલું આઉટપુટ આપણે વધારીશું, આઉટપુટ એટલે કે જેટલી આવક વધારીશું અને સામે ઇનપુટ ઘટાડીશું, એટલે કે જે હોય ખર્ચો આપણે ઘટાડીશું. ખાણદાણનો, સારવારનો, લેબરનો આ ખર્ચો આપણે ઘટાડીએ અને દૂધ અને દૂધની પ્રોડક્ટ અથવા તો છાણિયા ખાતરની પ્રોડક્ટ આનો વેપાર આપણે વધારીએ, એમાંથી આવક વધારીએ તો આવક અને જાવકમાં નફાનું ધોરણ આપણે ઊંચું મેળવી શકીશું. એટલે મિત્રો,
પશુપાલન વ્યવસાય જો કરવો જ હોય તો આ મેં જે મુદ્દા કીધા એ પ્રમાણે એક એક મુદ્દાને મહત્ત્વ આપી અને એ રીતે જો વ્યવસાય કરવામાં આવશે તો મને ચોક્કસથી આશા છે કે તમે જે કંઈ વ્યવસાય કરશો એ 100% સારો નફો મેળવી શકશો. અગાઉ જે નફો મેળવતા હતા એના કરતાં 2-5 ગણો વધારે નફો મેળવતા થશો. પણ ટેકનોલોજી, સહકારી મંડળી અને જે અગાઉ મેં દર્શાવ્યા પ્રમાણે ફાર્મ મેનેજમેન્ટના મુદ્દા, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને નફો કરશો તો જ આ વ્યવસાય આપણને પોસાશે. અને એકવાર આ વ્યવસાય નફાકારક થશે તો ધીમે ધીમે ગમે એવા શિક્ષિત માણસો પણ આ વ્યવસાયમાં આવશે. એક સમય એવો આવશે જ જેમ ડેનમાર્ક, અમેરિકા જેવા દેશોમાં જે પશુપાલન કરતા હોય છે એ લોકો કંઈ બેકાર કે અભણ હોતા નથી. બહુ ગ્રેજ્યુએટ લોકો હોય છે અને એ લોકો જ આનો વ્યવસાય કરતા હોય છે. એટલે એવો સમય પણ આવશે કે આપણે ત્યાં શિક્ષિત યુવાનો આ વ્યવસાય સાથે જોડાશે અને જ્યારે શિક્ષિત યુવાનો આ વ્યવસાય સાથે જોડાશે ત્યારે આ વ્યવસાયનો સિતારો બુલંદી ઉપર રહેશે. મિત્રો, આ મારા વિડીયોમાં આટલી વાત પછી પૂર્ણાહુતિ કરું છું. આ વિડીયો આપને કેવો લાગ્યો એના આપના અભિપ્રાયો ચોક્કસથી જણાવજો. સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે તમારું જે નોટિફિકેશન આઇકોન છે, બેલનું આઇકોન, એ દબાવતા રહેજો જેથી કરીને આવા વિડીયો સીધા આપની સાથે પહોંચી શકે. ચલો મિત્રો, આભાર.